જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ ટુ માય મિની વ્લોગ। આજે સવારમાં સૂરજ નીકળે પહેલાં જ આંખ ખુલી ગઈ। ઓહો, એવું તો હું કહી જ ના શકું કેમ કે હું તો ઓસ્ટ્રેલિયામાં છું અને અહીંયા તો સવારમાં 4 વાગ્યામાં જ દિવસ ઉગી જાય। એનીવેઝ પછી રસોડામાં જઈને ફટાફટ ગરમા ગરમ આલુ પરાઠા બનાવ્યા અને આજનું વેધર બહુ જ સરસ હતું, બહુ જ સની વેધર હતું એટલે ફટાફટ લોન્ડ્રી કરી નાખી। લોન્ડ્રી કરીને તરત જ નાહવા માટે જતી રહી, પછી મસ્ત શાવર લીધો, વાળ સુકાવ્યા અને દિવસ માટે તૈયાર થઈ। દિવસ માટે તૈયાર થઈને જેવી રસોડામાં જવા માટે ગઈ તો યાદ આવ્યું કે આ સવારમાં તો બ્રેકફાસ્ટ કરીને વાસણ આમ જ છોડી દીધેલા, તો જઈને ફટાફટ વાસણ ઘસ્યા અને બપોરે મન થયું એટલે લંચમાં બનાવી પાણીપુરી। ઘેર બેઠા જ મજા આવી ગઈ ત્યાં આજે તો। થોડો આરામ લીધો અને સાંજ પડે મંદિર જવા માટે નીકળી। રસ્તામાં બહુ જ મસ્ત સનસેટ જોયો અને અરે બાપરે, એવું થયું કે આકાશ એકદમ જ રંગે રંગાઈ ગયું હતું। આમ જ સનસેટ જોતા જોતા મંદિર પહોંચી ગઈ અને મંદિરમાં એન્ટર થતી જતી ત્યાં અવાજ આવેલો કે અંદર તો આરતી થાય છે। ફટાફટ આપણે ભગવાનની આરતી કરી લીધી। મંદિરમાં જઈને ભગવાનને મનથી પ્રાર્થના કરી, આરતી કરી, બધું જ અને કહ્યું કે બધું જ સરસ રીતે ચાલે એમ રાખજો અને આમ સાદો અને શાંતિ ભરેલો દિવસ પૂરો થયો।